નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે। ખેલૈયા બનીને રોમિયો કે ચોર ટોળકી સક્રિય થઈ તો તેને પકડવા હવે ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાના સ્વાંગમાં પોલીસનો પણ આવા રોમિયોને પકડવા તૈયાર છે। મહિલાઓની છેડતી કરનાર રોમિયો જ નહીં, હવે ચોર ટોળકીને પકડવા માટે પણ મહિલા પોલીસની સી ટીમ આવી એક્ટિવ બની છે। ત્યારે શું છે પોલીસનો એક્શન પ્લાન, જોઈએ આ રિપોર્ટમાં। નવરાત્રીમાં રોમિયો બની ન ફરતા, ગરબામાં કોઈને છેડવાની કોશિશ ન કરતા, તમારા પર ચારે દિશાથી હશે બાજ નજર। આગામી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી નવરાત્રીની ઉજવણી થશે, ત્યારે પોલીસ દ્વારા લોકોની સલામતીની સાથે સાથે મહિલા સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ એક્શન પ્લાન બનાવાયો છે અને એક્શન પ્લાન પ્રમાણે નવરાત્રીમાં 12,000 થી વધુ પોલીસની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે। ગરબાની રમઝટ વચ્ચે ખેલૈયાના સ્વાંગમાં અસામાજિક તત્વો અને રોમિયોની સાથે ચોર ટોળકી પણ સક્રિય થઈ છે, જેમાં મહિલા છેડતીના કિસ્સા પણ વધી જતા હોય છે। તેવામાં આવા તત્વોને ઝડપવા માટે ખેલૈયાના શણગાર સજી ખુદ મહિલા સી ટીમના કર્મચારીઓ ગરબા ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ રહેશે। મહિલા એસીપીના વડપણ હેઠળ જેસીપી ક્રાઇમ સાહેબની સીધી સૂચનામાં પીઆઈ, પીએસઆઈ અને સી ટીમની અલગ અલગ ટીમ્સ બનાવી ગરબાના આયોજનોમાં ખાનગી રીતે પેટ્રોલિંગ અને ડિકોય પણ ગોઠવવામાં આવનાર છે કે જે મહિલા સુરક્ષાને ફોકસ કરી અને આ એક આયોજન જે દર વર્ષે કરવામાં આવે છે તે રીતે કરવામાં આવનાર છે। સ્પેશિયલી સિંધુ ભવન રોડ, એસજી રોડ તથા રિવરફ્રન્ટ વિસ્તાર કે જ્યાં લોકોની અવરજવર વધારે રહે છે, આ વિસ્તારમાં પણ સી ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે। શહેરમાં ગરબા આયોજકો દ્વારા પાર્ટી પ્લોટમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, ત્યારે નવરાત્રીમાં ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોય છે, જેથી ટ્રાફિક પોલીસે આ વખતે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે। ખાસ કરીને ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ અને ટીઆરપી સહિત 400 જેટલા પોલીસ કર્મચારીઓ ટ્રાફિક વ્યવસ્થામાં તૈનાત રહેશે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસે મોટા વાહનોના પ્રવેશ માટે રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ રાખવામાં આવ્યો છે, તો સીસીટીવી દ્વારા પણ શહેરભરમાં ગરબાના આયોજન આસપાસ ખાસ ધ્યાન રાખવામાં આવશે। આયોજકોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક જગ્યાએ એ લોકો સી ટીમ અને પોલીસની વ્યવસ્થા પણ રાખે, જેના કારણે વોચ ટાવર જો એ લોકો ઊભા કરે તો બેસ્ટ રહે, જેના કારણે દરેક પ્રકારની વ્યવસ્થા પણ જાળવી શકીએ। અને જે પાર્કિંગ માટેની સમસ્યા ઊભી થાય છે તો પાર્કિંગ માટે પણ ઇન ગેટ, આઉટ ગેટ અને ચોમાસાને વરસાદને ધ્યાનમાં રાખી અને પાર્કિંગ પ્લોટ પણ પ્રોપર બનાવે એવી અમે એ લોકોને સૂચના આપી છે। મહત્વનું છે કે નવરાત્રીમાં રાત્રે પોલીસ રોડ પર યુનિફોર્મમાં અને ગરબા સ્થળે ટ્રેડિશનલ ડ્રેસમાં શહેરીજનોને સુરક્ષા આપશે। આ ઉપરાંત બાઇકર્સ ગેંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરશે। આમ સુરક્ષાને ધ્યાને રાખતા અમદાવાદ પોલીસનો માસ્ટર પ્લાન તૈયાર છે, એટલે કે ગરબામાં રોમિયોગીરી બતાવી તો પોલીસ તમારી રોમિયોગીરી પોલીસ સ્ટેશનમાં ઉતારશે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।